આણંદના બોગરીમાં આવેલા વર્ષો જૂની પાણીની જર્જરિત ટાંકી આખરે તંત્રે તોડી નાખવામાં આવી હતી। પાણીની ટાંકી ₹2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે। પાણીની ટાંકી તોડી નાખતા પહેલા જ નુકસાન થતા પહેલા આજુબાજુમાં વસવાટ કરતા પરિવારોને સહી સલામત અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા। આણંદના મોગરી ગામમાં 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની જર્જરિત ઓવરહેડ ટાંકીને સલામતીના કારણે માત્ર 6 સેકન્ડમાં ધરાશાયી કરવામાં આવી હતી અને હવે નવી ટાંકી બનાવવામાં આવશે। આણંદ મહાનગરપાલિકા હસ્તક આવેલી મોગરી ગામની પાણીની ટાંકી તોડવા માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે આ તમામ ટીમોએ 5 દિવસથી સર્વેની કામગીરી હાથ ધરી હતી। આ સમયે પાણીનું કનેક્શન કાપી નાખ્યા બાદ આજુબાજુમાં વસવાટ કરતા પરિવારોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નક્કી કરેલી જગ્યાએ જેસીબી મશીનથી ધરાશાયી કરી દેવામાં આવી હતી। જોકે ટાંકી ધરાશાયી થયા બાદ પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થતાં મહાનગરપાલિકા તંત્રે હાશકારો અનુભવ્યો હતો। 8 લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ₹2 કરોડના ખર્ચે તૈયાર કરાશે। પાણીની ટાંકી તોડી નાખતા પહેલા નુકસાન થતા પહેલા આજુબાજુમાં વસવાટ કરતા પરિવારોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા।